મેડિકલ સ્ટુડન્ટનું અપહરણ કરી ઢોરમાર મારનાર સિનિયર જુનિયર ડોક્ટર સહિત 8 ઇસમો પોલીસમાં સામેથી હાજર થઈ ગયા હતા. નગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરી અશ્લીલ શબ્દો બોલી ગાળો દઈ મારપીટ કરવામાં આવી હતી. ઘટનાને પગલે નિલંબાગ પોલીસમાં 2 અલગ-અલગ ફરિયાદ નોંધાતા ગુનામાં સંડોવાયેલ ડોક્ટર મિલન કાકલોદર, ડોક્ટર પિયુષ ચૌહાણ, ડોક્ટર નરેન ચૌધરી, ડોક્ટર મન પટેલ, ડોક્ટર બળભદ્રસિંહ જેડી તેમજ કાનો નામના વ્યક્તિ સામેથી પોલીસમાં હાજર થઈ ગયા હતા. પોલીસે તમામ લોકોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.